જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતી વિષય ઇંગ્લિશ. ગયા વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળ વિશે ચર્ચા કરી. આજે આપણે સાદા ભૂતકાળ વિશે ચર્ચા કરીશું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદો ભૂતકાળ એટલે શું? કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં બનેલી હોય તે દર્શાવવા માટે આપણે સૌથી પહેલાં ઉપયોગ લખીશું કે ભૂતકાળમાં બનેલી ઘટના દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. અત્યારે 11 વાગ્યા છે, તો 2 કલાક પહેલાંની ઘટના પણ ભૂતકાળ કહેવાય. ગઈકાલની ઘટના, 1 મહિના પહેલાંની ઘટના, 1 અઠવાડિયા પહેલાંની ઘટના પણ ભૂતકાળ કહેવાય. એને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળને ઇંગ્લિશમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. હવે આપણે તેમાં કયા શબ્દોની નિશાની આવે તે જરા જોઈ લઈએ. એક છે યસ્ટરડે એટલે ગઈકાલે. ત્યાર પછી લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. આ બધી નિશાની સાદા ભૂતકાળની છે. લાસ્ટ બર્થડે, લાસ્ટ યર, આ બધી નિશાની સાદા ભૂતકાળની છે. સાદા ભૂતકાળ માટે વાક્ય રચના છે કર્તા. કર્તા મીન્સ સબ્જેક્ટ. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. પ્લસ વર્બ. વર્બ મીન્સ ક્રિયાપદ. ક્રિયાપદ કેવું આવશે? V2 આવશે. V2 પ્લસ કર્મ. તો પહેલાં તમારી નોટબુકમાં લખી દો. કર્તા એટલે સબ્જેક્ટ, વર્બ V2. હવે આપણે V1, V2 અને V3 વિશે તમને થોડીક માહિતી આપી દઈએ. પહેલાં તમારી નોટબુકમાં લખી લો કે ઉપયોગ શું થાય ભૂતકાળમાં બનેલી ઘટના, ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ બર્થડે, આ શબ્દો બધા ભૂતકાળના છે. વાક્ય રચના છે કર્તા છે એટલે કે સબ્જેક્ટ. વર્બ, વર્બમાં V2 છે એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો આપણે V2 વિશે હવે લખાવશું. તમારી નોટબુકમાં થોડાક શબ્દો લખી લો એટલે ખ્યાલ આવશે કે વર્તમાન કાળ અને ભૂતકાળમાં કયા શબ્દો આવે. આપણે V1, V2 અને V3. V1 ને ઇન્ફિનિટિવ કહેવાય. ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદ. V2 એટલે ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ. અને V3 એટલે ભૂત કૃદંત. ભૂત કૃદંત. જેમ V1 ને ઇન્ફિનિટિવ કહેવાય એમ V2 ને પાસ્ટ ફોર્મ કહેવાય. V3 ને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. પાસ્ટ પાર્ટિસિપલ. ફરી એકવાર, મૂળ રૂપ એટલે ઇન્ફિનિટિવ, પાસ્ટ ફોર્મ V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. હવે 3 એ 3ની અંદર આપણે લખીશું એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે PLAY, પ્લે એટલે રમવું, એનું V2 છે. PLAYED એટલે રમ્યો, અને ભૂત કૃદંત છે PLAYED. ત્યાર પછી બીજો છે CATCH, કેચ એટલે પકડવું. ભૂતકાળ છે CAUGHT, કોટ એટલે પકડ્યો.
ભૂતકૃદંત છે CAUGHT, કોટ એટલે પકડેલો, પ્લેડ એટલે રમેલો. આ રીતે બધામાં લ શબ્દ આવશે. આ વર્તમાનના રૂપ છે, આ ભૂતકાળના છે અને આ ભૂતકૃદંત છે. હવે અત્યારે બબે લખાયા છે, બીજા લખી દો. MA કેઈ, મેક બનાવવું, મેડ એટલે બનાવ્યું. ભૂતકૃદંત MADE, મેડ એટલે બનાવેલું. આ રીતે 3 શબ્દો લખી દો. પછી આપણે ફરીથી V1, V2 અને V3 લખીએ. પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યો, પ્લેડ એટલે રમેલું. CAT કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યો, કોટ એટલે પકડેલો. મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, મેડ એટલે બનાવેલું. ચલો લખાઈ ગયું મિત્રો. હવે આગળ હવે V1 એટલું જ લખીશું, V2 અને V3. V1ની અંદર રાઇટ, રાઇટ એટલે લખવું, ભૂતકાળ WROTE, રોટ, અને ભૂતકૃદંત રિટર્ન. રોટ એટલે લખ્યું, રિટર્ન એટલે લખેલું. આ રીતે ગુજરાતી થશે. ત્યાર પછી PUT, પુટ એટલે મૂકવું, PUT પુટ એટલે મૂક્યું અને પુટ એટલે મૂકેલું. ત્યાર પછી GIVE, ગીવ એટલે આપવું, GAVE, ગીવ એટલે આપ્યું અને ગિવન એટલે આપેલું. એ રીતે આગળ લખો. ટેક, TAKE, ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું, ટૂંક એટલે લીધું. ટેકન એટલે લીધેલું. ત્યાર પછી સ્પીક, SPEAK, સ્પીક એટલે બોલવું, સ્પોક એટલે બોલ્યો, સ્પોક એટલે બોલ્યો અને સ્પોકન એટલે બોલેલો, સ્પોકન બોલેલો. આ રીતે તમારી નોટબુકમાં શબ્દો લખી દો. રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું, રિટર્ન એટલે લખેલું, PUT પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું, પુટ એટલે મૂકેલું, GIVE ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું, ગિવન એટલે આપેલું, TAKE ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું, ટેકન એટલે લીધેલું, SPEAK સ્પીક એટલે બોલવું, SPOKE સ્પોક એટલે બોલ્યો, સ્પોકન એટલે બોલેલો. ચલો લખાઈ ગયું મિત્રો. હવે આગળ જઈએ આપણે. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો, કમ એટલે આવેલો. ભૂતકૃદંત કમ જ થશે. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો, ગોન એટલે ગયેલો.
BREAK બ્રેક એટલે તોડવું. BROKE બ્રોક એટલે તોડ્યું અને બ્રોકન એટલે તૂટેલું. READ રીડ એટલે વાંચવું. READ રીડ એટલે વાંચ્યું અને READ રીડ એટલે વાંચેલું. SEE સી એટલે જોવું. SAW સો એટલે જોયું અને સીન એટલે જોયેલું. સીન જોયેલું. કમ એટલે આવવું. કેમ એટલે આવ્યો. કમ એટલે આવેલો. ગો એટલે જવું. વેન્ટ એટલે ગયો. ગોન એટલે ગયેલો. બ્રેક એટલે તોડવું. બ્રોક એટલે તોડ્યું. બ્રોકન એટલે તૂટેલું. રીડ એટલે વાંચવું. રીડ એટલે વાંચ્યું. રીડ એટલે વાંચેલું. સી એટલે જોવું. સો એટલે જોયું. સીન એટલે જોયેલું. આ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો સાદા ભૂતકાળમાં, એટલે મોઢે કરી દેજો આ શબ્દો, એટલે જ્યારે આપણે સાદો ભૂતકાળ ચલાવીએ ત્યારે આપણને આવડી જાય. ચલો હવે આગળ લખીએ. SIT SIT સીટ એટલે બેસવું. SAT સીટ એટલે બેઠ્યો અને SAT સેટ એટલે બેઠેલો. FLY ફ્લાય એટલે ઉડવું. FLEW ફ્લ્યુ એટલે ઉડ્યું. FLOWN ફ્લોન ઉડેલું. DRIVE ડ્રાઈવ એટલે હંકારવું. DROVE ડ્રો એટલે હંકાર્યું. DRIVEN ડ્રાઈવન એટલે હંકારેલું. TRY ટ્રાય એટલે પ્રયત્ન. TRIED ટ્રાઈડ એટલે પ્રયત્ન કરેલો છે, પ્રયત્ન કર્યો. અને TRIED ટ્રાઈડ પ્રયત્ન કરેલો. સીટ એટલે બેસવું. સેટ એટલે બેઠ્યો. સેટ એટલે બેઠેલો. ફ્લાય એટલે ઉડવું. ફ્લ્યુ એટલે ઉડ્યું. ફ્લોન એટલે ઉડેલું. ડ્રાઈવ એટલે હંકારવું. ડ્રોવ એટલે હંકાર્યું. ડ્રાઈવન એટલે હંકારેલું. ટ્રાય એટલે પ્રયત્ન. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો અને ટ્રાઈડ એટલે પ્રયત્ન કરેલો. આ રીતે મિત્રો આપણે ભૂતકાળના શબ્દો લખીશું. એ ઉપરાંત આપણે જે અહીંયા ચોપડીમાં ભૂતકાળ આપ્યો હોય તો એના શબ્દો પણ લઈ લઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે કયા શબ્દોનો ઉપયોગ આપણે કરવાનો છે.
એક શબ્દ છે ઈટ. ઈટ એટલે ખાવું, અને ડ્રિંક એટલે પીવું. ઈટનું થાય ATE, નું થાય ઈટન, EATE. ઈટ એટલે ખાધ્યું, ખાધેલું. ડ્રિંક એટલે પીવું, DRANK, પીધું. અને DRUNK, ડ્રંક એટલે પીધેલું. ત્યાર પછી સ્ટેન્ડ. સ્ટેન્ડ ઊભા રહેવું. સ્ટૂડ ઊભા રહ્યા, અને સ્ટૂડ ઊભેલું. એક શબ્દ છે TEACH, અને એક શબ્દ છે લર્ન. ટીચ એટલે શીખવવું, ટોટ, TAUGHT, ટોટ એટલે શીખવ્યું, TAUGHT, ટોટ એટલે શીખવેલું. લર્ન એટલે ભણવું, LEARNT, લર્ન્ટ એટલે ભણ્યો, LEARNT ભણેલો. હજુ પણ આનો બીજો એક શબ્દ થાય છે લર્નેડ. લર્નેડ પણ થઈ શકે છે. ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, ઇટન એટલે ખાધેલું, ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક એટલે પીધું, ડ્રેન્ક DRUNK, આમાં A આવશે, આમાં U આવશે, પીધેલું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટૂડ એટલે ઊભા રહ્યા, સ્ટૂડ એટલે ઊભેલું. ટીચ એટલે શીખવું, ટોટ એટલે શીખવ્યું, ટોટ એટલે શીખવેલું. લર્ન એટલે ભણવું, લર્ન્ટ એટલે ભણ્યો, અને લર્ન્ટ એટલે ભણેલો. આ રીતે મિત્રો આ શબ્દો તમારા મોઢે કરવાના છે. હવે આગળ છે બીજા શબ્દો, એ પણ આપણે લખી દઈએ. ગ્રો. ગ્રો એટલે ઉગવું, ગ્રીવ એટલે ઉગ્યું, ગ્રોન એટલે ઉગેલું. ત્યાર પછી શબ્દ છે રિસીવ. રિસીવ એટલે મેળવવું, રિસીવડ મેળવ્યું, રિસીવડ એટલે મેળવ્યું, મેળવેલું. એટેક, ATTACK, એટેક એટલે હુમલો, એટેકડ એટલે હુમલો કર્યો, એટેકડ એટલે હુમલો કરેલો. આ તમારા ટેક્સ્ટબુકના શબ્દો છે મિત્રો. ટ્રેપ, ટ્રેપ્ડ, TRAP, ટ્રેપ જાળમાં સપડાવવું,
જાળમાં સપડાવવું. ટ્રેપ્ડ, જાળમાં સપડાવ્યું. જાળમાં સપડાવ્યું. ટ્રેપ્ડ, જાળમાં સપડાવેલું. લખી લો મિત્રો, આ તમારી ટેક્સ્ટબુકના શબ્દો છે. ગ્રો એટલે ઉગવું, ગ્રીવ એટલે ઉગ્યું, ગ્રોન એટલે ઉગેલું, રિસીવ એટલે મેળવવું, રિસીવડ એટલે મેળવ્યું. આ રીતે શબ્દો લખતા જજો અને મોઢે કરતા રહેજો. હજુ 2-3 શબ્દો છે, લખાઈ દઈએ. એગ્રી એટલે સંમત. એગ્રી, સંમત થવું. એગ્રી એટલે સંમત થવું. એગ્રીડ, સંમત થયો. અને એગ્રીડ એટલે સંમત થયેલો. સંમત થયેલો. ગેધર એટલે ભેગા થવું. GATHER, ગેધર એટલે ભેગા થવું. ગેધરેડ એટલે ભેગા થવું. GATHERED, ભેગા થયા. અને ગેધરેડ ભેગા થયેલા. ભેગા થયેલા. આ ભૂતકૃદંત મિત્રો તમારે 7મા 8મામાં પણ આવશે, એટલે અત્યારથી જ મોઢે કરજો. ભૂતકાળની સાથે ભૂતકૃદંત પણ મોઢે કરતા રહેજો. ત્યાર પછી શબ્દ છે કેરી. CARRY, કેરી એટલે લઈ જવું. કેરીડ, CARRIED, લઈ ગયો. CARRIED, કેરીડ એટલે લઈ ગયેલો. ત્યાર પછી શબ્દ છે કોર્ટ શબ્દ આવી ગયો. એરેસ્ટ એટલે ધરપકડ કરવી. ARREST, એરેસ્ટ એટલે ધરપકડ કરવી. એરેસ્ટેડ, ધરપકડ કરેલો. એરેસ્ટ, ધરપકડ કર્યો. એરેસ્ટેડ, ધરપકડ કરેલો. એ રીતે મિત્રો કોંગ્રેચ્યુલેટ હોય તો કોંગ્રેચ્યુલેટેડ થાય, એ પણ લખાઈ દઈએ. એ રીતે બીજા શબ્દો હોય તો ટેક્સ્ટબુકમાં ગોતવાના. કોઈ શબ્દ ન આવડે તો લખી અને મોકલવાનો. તો એવા શબ્દો નોટબુકમાં લખજો. એક શબ્દ બાકી હતો, સિંગ એટલે ગાવું. SANG, સેંગ એટલે ગાયું. SUNG, સંગ એટલે ગાયેલું. આ રીતે 150 શબ્દો છે મિત્રો, પણ તમારી જાણકારી માટે 10-15 શબ્દો લખાયા છે. તો આ 10-15 શબ્દો મોઢે કરજો. ત્યાર પછી ધોરણ 6 માટે ગ્રામર આવશે, એ તમારી પાસે મંગાવશું. એટલે એમાંથી બીજા શબ્દો તમે મોઢે કરજો. અત્યારે તમને જેટલા શબ્દો લખાયા એટલા પાકા કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદા ભૂતકાળ વિશે વિગતે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.